પહેલા મીતને પહેલા ઈંડુ સંભળાવું ને પછી જલપાડી, બરાબર? જલપાડીથી આપણે પૂરું કરશું. તો એક એવી હ્યુમર સંભળાવું છું કે જેમાં અમારી સુરતી બોલીની ઝલક છે, તમને મજા આવશે. અમારા એક અમદાવાદી અમારા એક અમદાવાદી મિત્ર છે, એના દીકરાનું નામ મીત છે. હવે મીત માટે છોકરી શોધતા હતા. અહીંયા તો આપણે 30-35 વર્ષ સુધી છોકરા વિચાર નહીં કરે ને પછી કરે ત્યારે આપણને પૂછે નહીં, પણ અમારે ત્યાં તો મા બાપની નૈતિક જવાબદારી છોકરાને ઠેકાણે પાડવાના, બરાબર ને? એટલે મીતના પપ્પા એક દિવસ એને બોલાવ્યા, બેટા તું 28 વર્ષનો થઈ ગયો, ક્યાં સુધી મજા કરશે, કરી લે લગ્ન. તો સાંભળજો, અમદાવાદી મિત્રના સુપુત્ર મીત કુમારનો સમય થતા એટલે કે એનો કાર્ડ બેસતા એના માટે કન્યાની શોધ ચાલી. સમાનાર્થી શબ્દ છે, સમય થવો અને કાર્ડ બેસવો. હવે તમે તો એના માટે કોણે અનુણા કર્યા હશે એ શોધી કાઢવાનું હતું. આપણે અનુણા કરીએ તો સારો પતિ મળે ને. તો મારી વાઈફે છે ને કે મીઠા વગરનું કોણ ખાય, મીઠા વગરનું ખાઈએ તો મીઠા વગરનો પતિ મળે, એમ કરીને એણે કેડબરી જ ખાધી. 5 દિવસ અરુણામાં કેડબરી ખાઈ અને પછી ડાયાબિટીસ વાળો પતિ મળ્યો. તો એના માટે કોણે અરુણા કર્યા હશે એ શોધી કાઢવાનું હતું. તો બાપાને બહુ ટેન્શન, કેમ કે ગુજરાતમાં 100 છોકરાની સામે 80 છોકરીઓ છે. ખબર છે ને, 20-25 વર્ષ પહેલા બધા સોનોગ્રાફી કરાવીને અબોર્શન કરાવતા હતા. એટલે 100 છોકરાની સામે 80 છોકરીઓ છે, એટલે 20 છોકરાઓએ તો નક્કી છે કે અખિલ ભારતીય વાંઢા મંડળમાં સભ્યપદ લેવાનું છે. એટલે બાપાને બહુ ટેન્શન. એટલે બાપા કે આને કોણ આપશે? મમ્મી કહેતી તમને મળીને. પછી ફિલસૂફની અદાથી કહેતા કે ભગવાને દરેક પગના માટે એક સેન્ડલ અને દરેક નંગના માટે એક સેમ્પલની રચના કરેલી જ હોય છે. તો મમ્મીને વિશ્વાસ હતો કે કોઈને કોઈ સુકન્યા હશે જ એમના આ સુવર માટે. હવે સારી કન્યાને સુકન્યા કહેવાય, તો સારા વર માટે કોઈ શબ્દ નહોતો, એટલે મેં આ શબ્દ બનાવ્યો છે. આ દુનિયાભરમાં બહેનોને બહુ ગમે છે આ શબ્દ. મમ્મીને વિશ્વાસ હતો કે કોઈને કોઈ સુકન્યા તો હશે જ એમના આ સુવર માટે. તો એ જ અમારા આશાથી પુત્રવધુ શોધી રહ્યા હતા. બેટર ચોઇસ અને વાઇટ સિલેક્શન માટે એમણે દક્ષિણ ગુજરાતના અમારા સુરત શહેરના સન્મુખ સુરતીની કન્યા તરફ નજર દોડાવી. કુંડળી મેચ થઈ ગઈ, પરિવારો એકબીજાને અનુકૂળ હતા. છેલ્લી ફોર્માલિટી માટે મીત કુમાર કન્યાને જોવા માટે સુરત આવ્યા. હવે ભાવિ સસરા સન્મુખ સુરતી, એની એક જ શરત હતી, પોયરો એટલે છોકરો, આ બધાને ખબર છે. પોયરો કાંડા લહન ખાટો નહીં જોઈએ. એટલે વૈષ્ણવજન મીત કુમારે પોતે કાંદા અને લસણ ખાય છે એ છુપાવવાનું હતું. હવે આટલું ચીટિંગ તો ચાલે, મેરેજમાં કેવા ચીટિંગ થાય બેનોને ખબર છે. તો આઈધર વે, તમે કોઈને બોલાવ્યો હોય, ગ્રીન કાર્ડ તમારી પાસે હોય તો, અને કોઈના ગ્રીન કાર્ડ પર તમે આવ્યા હોય, બંને સંજોગોમાં કેટલા ચીટિંગ થાય તમને તો વધારે ખબર છે મારા કરતા. તો ભાવિ સસરાના ઘરે ડોરબેલ વગાડતા બારણાના જાળિયાનું તાળું ખોલીને જમાઈને આવકારવામાં આવ્યા. પ્રવેશતાની સાથે શુદ્ધ અને તાજી સુરતી ભાષાની સુવાસ આવી. બારને તાળું મારીને ભિખારી અંદર ઘૂસી આવે છે. પછી ખબર પડી કે આ તો જમાઈ છે ભાવિ, ભિખારી કરતા પણ ખતરનાક. તો સન્મુખ સુરતી તાળું ગયા. હવે સ્વાગત પછી સસરાએ નોકરને કહ્યું કે ડોફા હાફ કર, નહીં તો જમાઈ રાતની પૂઠે બધી હુરટની ઢૂલ લાગી જાય. હવે સના બદલે હા બોલે. કોફા હાફ કર એટલે શું? સોફા સાફ કર. તો સોફા સાફ થયો અને જમાઈએ પૂંઠ ટેકવી. એટલે કે જમાઈ રાતની પૂઠે બધી હુરટની ઢૂલ લાગી. સસરાએ પછી કિચન તરફ જોઈને બૂમ પાડી કે ઈંડો તૈયાર છે? મીત કુમાર હચમચી ગયા. વાત તો એમ થઈ હતી કે આ પરિવારને કાંદા અને લસણનો પણ વાત છે, ને આ લોકો મને સવારની પોરમાં ભાભી જમાઈને ઈંડું પીરસવાની વાત કરતા હતા. પછી એને થયું કે આ લોકો મારી કસોટી કરી રહ્યા છે, મારી પરીક્ષા કરી રહ્યા છે. એટલે મીત કુમાર બને એટલી ઠાવકાઈથી બોલ્યા કે ઈંડું મને પસંદ નથી. અને વડીલ, એકચ્યુઅલી અમારા આખા પરિવારમાં કોઈને ઈંડું ના ચાલે. તો સસરા અકળાયા, અરે ઈંડું પસંદ નહીં મને તો હું કામ મુહૂર્ત સુધી લાંબા થયા. આ રીતે અમારા પરિવારની ફજેતી કરવાની. મીત કુમારને સમજાયું નહીં કે સવારની પોરમાં ઈંડું ખાવાની ના પાડીએ એમાં કોઈ પરિવારની ફજેતી કઈ રીતે થાય. છતાં પણ મીત કુમાર બોલ્યા, વડીલ સોરી. તમારી સોરી ની હું અમારે હોળી કરવાની? સસરા હજુ ગુસ્સામાં હતા. પછી કહે છે જ્ઞાતિના મેળામાં, એટલે કે જ્ઞાતિમાં જે મેળો થાય ને, પરિચય મેળો, એમાં પહેલી મુલાકાત થયેલી ને પછી આ થયું. તો કે છે કે જ્ઞાતિના મેળામાં અમે કહ્યું કે અમને મીટ ચાલે.
તો તમારા મમ્મી પપ્પાએ બી કહ્યું કે અમને ઈંડું ચાલે, તો હવે પલટી છે અમારો. કન્ફ્યુઝ થાય. અરે સારું, બે વૈષ્ણવ વેવાઈઓ એકબીજાને એક ચાલે મટન ચાલે વાત કરે, એની અલ્પ બુદ્ધિ માટે આ કલ્પના બહારનું હતું. પછી સસરાએ બિચારાએ હાથ જોડ્યા કે ભાઈ હવે પણ ઈંડું તૈયાર છે તો જોઈ તો લેવું. છોકરીને જોવા જાય હોય તો મિત કુમારને થયું કે ઈંડું ખાવામાં વાત છે, જોવામાં તો નથી. એટલે એમણે હકાર સૂચક ખાવા પાડી. સસરાએ 3 તાળી પાડી એટલે એક સુંદર કન્યા હાથમાં ટ્રે લઈને આવી. ટ્રેની અંદર એક વાટકો હતો, વાટકામાં એક સફેદ રંગનો પણ ગોળ પદાર્થ હતો. તો મિત કુમારને થયું કે આ ઈંડા લંબગોળના બદલે ગોળ કેમ છે? સસરાએ ખુલાસો કર્યો કે ભાઈ રસગુલ્લા છે. તો મિત કુમાર કે પણ તમે તો ઈંડું કરતા હતા ને. તો કે આ રહી અમારી ઈંડુ ઉર્ફે ઇન્દ્રાવતી. તમે જેને નિહાળવા ગયા તે તમારી સામે ઊભી રસગુલ્લા લઈને. હવે મિત કુમારે આદુવટી જોઈ હતી, દ્રાક્ષાવટી જોઈ હતી, સુદર્શન ગણવટી જોઈ હતી, પણ આ ઇન્દ્રાવટી પહેલી વાર જોઈ. પછી ટ્યુબલાઇટ થઈ ગઈ. અચ્છા, છોકરીનું નામ છે ઇન્દ્રાવતી, શોર્ટ ફોર્મ છે ઇન્દુ, એ લોકો બોલે છે ઇન્દુ. મારું નામ છે મિત, એ લોકો બોલે છે મીત. એટલે હવે સમજ પડી કે અચ્છા. એટલે પછી સસરાએ પણ જોયું કે છોકરો સારો છે, સંસ્કારી છે. એટલે કે જો ભાઈ તમારા સારા સુરતમાં કોણ તમારે કલ્પના કરવાની કે આમાં કયો સ છે. એટલે કે જે તમારા સારા તુષાર સારામાં બનાવવા ગયા છે એ શિક્ષક છે, એ આવી જાય એટલે આપણે ચિકન પૂરી ખાઈ લઈએ. પેલાનું હૈયું બેસી ગયું કે સારું આવું. પછી તો શ્રીખંડ પૂરી પીરસાયા ત્યારે હૈયું બેઠું, જરા શાંતિ થઈ. પછી સસરાએ જોયું કે છોકરો સારો છે એટલે ઉદારતા બતાવી. જો ભાઈ અમે તો ચુસ્ત વૈષ્ણવ એટલે લસણ કાંડા કઈ ખાઈએ નહીં મને હવે તો, પણ જો તમારે ખાવા હોય તો કોઈની કાંડા કાપી લાવો. મિત કુમાર ગભરાયા કે આ કઈ વાનગી છે. મિત કુમારે પોરીના હાથના કાપેલા કાંડા ખાવા નહોતા એટલે વિનમ્રતા પૂર્વક ના પાડી, જમીને હાથ ધોઈ નાખ્યા અને અંતે મિતે કહી દીધું કે મને ઈંડું પસંદ. બરાબર. તો એકવાર આશીષભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. ડોક્ટરો આપણા જઈને એ જે ઘટના બની એનો એમણે they have successfully negotiated the